ત્યારબાદ રાસ પંચાધ્યાયની કથા ભાગવતમાં આવી. આ પંચાધ્યાયી બહુ વિશેષ છે. આજ સુધી જેટલા મહાત્માઓ થયા, સંતો થયા, આચાર્યો થયા, વિચારકો થયા, એ બધાએ આ લીલાને, રાસ લીલાને સર્વોપરી લીલા કહી છે. આજ સુધીના જેટલા મહાપુરુષો થયા, પણ દરેક ઉપદેશ અધિકાર જોઈને કરવો એમ શાસ્ત્ર કહે છે. વાત એ જ છે, પણ જેવો અધિકારી એવી સમજણ. નાનકડું બાળક કોઈ પૂછે ગાડી કેમ ચાલે, તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો કોઈ પૂછે છોકરો કે કાર કેમ ચાલે પપ્પા, તો કે પેટ્રોલથી. પણ જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો એને આખું એન્જિનિયરિંગ સમજાવવામાં આવે. એમાં પંચાધ્યાયની કથા પણ અધિકારીની કથા છે. દરેક વાત દરેક લોકો માટે નથી હોતી, બધી વાત બધા માટે ન હોય. જે વાત જેને જે રીતે કરાય એ રીતે જ કરાય. કારણ કે આ રાસ લીલામાં ગહનતમ ચર્ચાઓ છે. રાસ છે શું? અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. ભગવાન સ્વ સ્વરૂપનું સ્થાપન નિજ ભક્તોમાં કરે એ પ્રક્રિયાનું નામ રાસ છે. અને 5 પ્રકારે પ્રભુ સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરે છે, એટલે 5 અધ્યાય છે. કામદેવના 5 બાણ શાસ્ત્રોએ માન્યા છે. દેવ દમન નામ છે ને, એટલે બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું. આ 5 અધ્યાયમાં કામદેવનું દમન પરમાત્મા કરે છે. શોષણ, સ્તંભન, સંમોહન આદિ 5 બાણ છે, અને 5 બાણોને નિરસ્ત આ 5 અધ્યાયમાં પરમાત્માએ કર્યા, એટલે પંચાધ્યાયી. રાસ લીલાનું 5 અધ્યાયમાં વર્ણન એટલે પંચાધ્યાયી કહેવાય. રાસ પંચાધ્યાયી. 3 પ્રકારના પાત્રો તમને દશમ સ્કંદમાં જોવા મળશે. સાધારણ રતિ, સમંજસા રતિ અને સમર્થા રતિ. સાધારણ પ્રેમ કુબજાનો છે. 3 સ્ત્રી પાત્રો જોવા મળશે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય, આ સાધારણ પ્રેમ. મને પણ આનંદ થાય ને પ્રભુને પણ આનંદ થાય, અષ્ટપટરાણીઓનો પ્રેમ એ મધ્યમ. અને અમારું જે થવું એ થાય, મારો ઠાકોરજી રાજી થાય, આ સમર્થ પ્રેમ, આ ગોપીઓનો પ્રેમ છે. और गोपियों के प्रेम की गाथा वो पंचाध्यायी, रास पंचाध्यायी. 29 થી 33 અધ્યાય ભાગવતમાં આ રાસ પંચાધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વાત સમજી લીજીએ, આ કોઈ સ્ત્રી પુરુષના ગરબાની કથા નથી, એટલી સાધારણ કોઈ કથા નથી. નહીં તો મહાપુરુષો આ લીલાનું સ્મરણ ન કરે. આપણા અષ્ટસખાઓને પણ તમે જુઓ, જ્યારે પણ નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એનો અંતિમ સમય હોય અને ગુસાઈજી કે મહાપ્રભુજી પૂછે, સુરદાસ ભક્ત चित्त की वृत्ति कहाँ है सूरदास? राधे बैठी तिलक सवारत, खंजन नयन रूप रस माते. એ કુમનદાસજી હોય કે સુરદાસજી હોય, યુગલ સ્વરૂપની એ રાસ લીલામાં એમના ચિત્તની વૃત્તિ જાય. સ્વયં ભીષ્મજીની પણ સ્તુતિમાં આપણે જોયું હતું, લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. રાસ લીલાનું સ્મરણ ભીષ્મજી કરી રહ્યા છે. એટલે કે એક વાત બધા જ સમજી લે, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, એ કોઈ પુરુષ કે સ્ત્રીનું નામ નથી. ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે. और ગોપી શબ્દની વ્યાખ્યા કરી, ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સ પિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવદ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. અને એ અવસ્થા ગોપી અવસ્થા, એ અવસ્થામાં આવીને ભગવત સ્વરૂપામૃતનો અનુભવ થવો, એનું નામ રાસ. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ બતાવ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. આ 3 આનંદની ચર્ચા શાસ્ત્રોએ કરી. વિષયાનંદ જેને બધા જ જીવને જાણે છે, જે ઇન્દ્રિયોના વિષયનો અનુભવ, એ વિષયાનંદ કહેવાય. એનાથી ઉપર બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ, ઋષિ મુનિઓ જેને સર્વોચ્ચ માને છે, એ બ્રહ્માનંદ. અને એની ઉપરનો આનંદ એ સ્વરૂપાનંદ, સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ.
આ બંનેને જો સીધા સાદા શબ્દોમાં સમજાવું તો એક છે બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ એટલે પેંડો થઈ જવું, અને સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો. તો પેંડા થઈ જવામાં વધારે આનંદ કે પેંડો ખાવામાં? તો કે પ્રભુના રસનો અનુભવ કરવામાં એ સર્વોપરી આનંદ છે. તો એ આનંદનો અનુભવ આ રાસમાં પ્રભુ કરાવે છે, એટલે આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે. ભગવાન વૈકુંઠ સુધીનો અનુભવ વ્રજભક્તોને કરાવી ચૂક્યા છે, અને એટલા માટે હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં રાસ પંચાધ્યાયને પ્રારંભ કરતા કારિકા લખે છે. બ્રહ્માનંદા સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ સુધીનો આનંદ વ્રજભક્તોને અનુભવ કરાવી દીધો. હવે એમાંથી કાઢી અને સ્વરૂપાનંદનો અનુભવ વ્રજભક્તોને કરાવવો છે, એટલા માટે ઠાકોરજી રાસ કરે છે. એક તરફ કામદેવ જોડે યુદ્ધ છે, અને બીજી બાજુ સ્વરૂપાનંદના આનંદનું દાન છે. કામદેવ જ્યારે દિગ્વિજયી થયો અને નારદજી પાસે આવ્યો, ને નારદજીએ કહ્યું તું બધાને ભલે જીત્યો હોય, પણ કૃષ્ણને જીતે ત્યારે સાચા અર્થમાં દિગ્વિજયી કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો કે તમારી સાથે યુદ્ધ કરવું છે. પ્રભુ કહે કે યુદ્ધ બે પ્રકારના હોય, એક મેદાનનું યુદ્ધ અને બીજું કિલ્લાનું યુદ્ધ. કે મેદાનનું કહ્યું ને કિલ્લાનું કહ્યું? તો કે મેદાનનું યુદ્ધ અને કિલ્લાના યુદ્ધમાં ફરક એ. કિલ્લાનું એને કહેવાય કે હું કિલ્લામાં દરવાજાઓ બંધ કરી એક ઓરડામાં જ્યોત પ્રગટાવીને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી જાઉં, અને પછી તું તારા બાણ છોડે અને આપણા બંનેની વચ્ચે યુદ્ધ થાય. અને બીજું શરદની રાત્રિ હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીજનો મારી આજુબાજુ હોય, અને પછી તું બાણ છોડે ને આપણું યુદ્ધ થાય. બોલ તારે કેવું યુદ્ધ કરવું છે? તો કે મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે. આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા હો ત્યાં મારું બાણ શું વાગવાનું? જ્યારે સંભાવના હોય જીતવાની ત્યાં જ તો યુદ્ધ કરાય, મેદાનનું યુદ્ધ. તો પ્રભુ કે નિશ્ચિત થયું એ શરદની રાત્રિમાં આપણું યુદ્ધ થશે. અને અહીંયા આ જીવાત્મા જે અલ્પાનંદી છે અને પૂર્ણ બનવાનો પ્રયાસ કરે છે, એટલે જ કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આપણને લગાવ હોતો જ નથી. આપણને તો એમાંથી મળતા આનંદમાં લગાવ હોય છે. જ્યારે એ જ ગમતી વ્યક્તિ દુઃખનું કારણ બને તો એને છોડી દઈએ, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બને એને ત્યાગી દઈએ. આપણો લગાવ તો આનંદ જોડે હતો, વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યાં હતો? અને એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદનો અનુભવ કરી લે. રસાનામ સમૂહો રાસ, એક એવી લીલા જેમાં સમસ્ત ભગવદ રસનો અનુભવ થાય, એ લીલાને કહેવાય રાસ લીલા. આઈએ પ્રવેશ કરતા, કારણ કે આ પ્રેમના ગણિતો કંઈક જુદા છે, અને એ ગણિત જ્યારે સમજમાં આવે ત્યારે આ લીલાનું ભાન આપણને થાય. પ્રવેશ કરી, શરૂઆત જ કરી ભગવાન શબ્દથી, કે આ કોઈ જીવની લીલા નથી, આ ભગવાનની લીલા છે. ભગવાન અપી તા રાત્રિ, કઈ રાત્રિ? જે રાત્રિનું વચન ચિરહરણ લીલા સમયે ભગવાને આપ્યું હતું કે જ્યારે શરદની પૂર્ણિમા આવશે ત્યારે હું તમારા ઉપર કૃપા કરીશ. તા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા, મલ્લિકાના પુષ્પો ખીલ્યા છે. વિક્ષરંતુમ મનશ્ચક્રે, મનને પરમાત્માએ ધારણ કર્યું. યોગ માયા મુપાશ્રિત, અને યોગ માયાને આજ્ઞા કરી છે. જોયું કે એ રાત્રિ આવી ગઈ કે જે રાત્રિનું વચન મેં ગોપીઓને આપ્યું હતું. પ્રભુ આવ્યા છે વૃંદાવનમાં. વિશાળ કદંબના વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ પરમાત્માએ ધારણ કર્યું. ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ, આ ત્રણ જગ્યાએથી વાંકા છે ને પ્રભુ. અને વાંકા એટલા માટે છે, સીધી ખીલ્લી હોય ને દિવાલમાં તો તરત નીકળી જાય, વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. એમ કૃષ્ણ વાંકો એટલા માટે છે કે એકવાર દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. આ જલ્દી નીકળે નહીં. એટલે તો કહું ગિરધર સબહી અંગ કો બાંકો. પદમાં તો કહ્યું આ તો બધા અંગથી વાંકો છે. બોલવામાં જીભે વાંકી કરવી પડે, ઊભો રહેતો એ વાંકો, અને એની લીલાઓ એ વાંકી. કર્યું હોય, વિચાર્યું હોય શું, કરે શું. કૃષ્ણ તત્વની વિચિત્રતા જ એ છે, જે દિવસે તમને એમ લાગે હવે મને ભગવાન સમજાઈ ગયા, એ જ દિવસે એવું કંઈક કરે ને આપણને એમ થાય કે આ તો વિચાર્યું જ નહોતું. આ જ કૃષ્ણ લીલા છે. અહીંયા આ કૃષ્ણ
3 જગ્યાએથી ભંગ કરે. અધર પર વેણુ પધરાવી અને વેણુ પધરાવી વેણુનો નાદ કરે અને વેણુના સ્વર સમગ્ર બ્રજમાં વ્યાપ્યા. ભિન્ન ભિન્ન કાર્યોમાં ગોપીઓ લાગેલી છે. કોઈ દૂધ પકવી રહી છે, કોઈ બાળકોની લાડ લડાવી ભોજન કરાવી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે. જેની જેવી પ્રકૃતિ એવી એની કૃતિ. સુબોધનીમાં મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે આ જુદા જુદા પ્રકારના ગોપીજનોના ભેદ બતાવ્યા. કોઈ તામસ ગોપી, કોઈ રાજસ ગોપી, કોઈ સાત્વિક ગોપી. કારણ કે જેવી પ્રકૃતિ એવી કૃતિ. કાન ઊંચા થઈ ગયા. અરે શું એ શરદની રાત્રિ આવી ગઈ કે જેનું વચન પરમાત્માએ આપ્યું હતું? અને ગ્રહકાર્ય છોડીને ગોપીઓ દોડી છે.